દર્શક મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો વડોદરાના પેન્ટાલૂન શોરૂમમાં દ્વારા મહારાષ્ટ્રના ભવંડી ખાતે મોકલેલ બ્રાન્ડેડ કપડાના પાર્સલમાંથી 64,000ના કપડાઓની ચોરી કરનાર ડિલિવરી કંપનીમાં કામ કરતા 4 ઈસમોને ચોરી કરેલા કપડાઓ સાથે શોધી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ડિલિવરી બોય તરીકે નોકરી કરતા 4 ઈસમોએ ભેગા મળી ગોરવા ગેંડા સર્કલ ખાતેની પેન્ટાલૂસ નામની કપડાની દુકાનમાંથી કપડાના પાર્સલો લઈ જઈ પાર્સલોમાંથી સ્ત્રી પુરુષના કપડાઓ ચોરી કરી કાઢી લીધાનું અને આ 4 ઈસમો હાલ દશરથ ગામ પાણીની ટાંકી પાસે ચોરી કરેલા કપડાં ભરેલી થેલીઓ સાથે ઊભેલા હોય કપડાઓ વેચવા જવાની તૈયારીમાં છે તેવી માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત દશરથ ગામ ખાતે જતા થેલીઓ સાથે હાજર 4 ઈસમો પોલીસ જોઈ નાસવાની કોશિશ કરતા તેઓ પર શંકા જતા તેઓને પકડી પાડ્યા હતા।